હવે પૂંજા કરજે પ્રીત તે અન પિતૃ તણી પરમાણ તારા તન ધન દીકરા અન જાલો ધરસુ જાણ દૂધ ન વેનત દીકરા અન કૃપા કરો કીર્તાર જય ઘર પરયો ના ગયો ન સો ઘર જાણ મસાણ કળગર પોથી કંદ કરે ન વધ વધ કરે વખાણ જાગર પરયો ના ગયો ન સો ઘર જાણ મસાણ સોમને દાતાર સદન અન વંશ તણા વખાણ જય ઘર પરયો ન ગયો ન તો ઘર જાણ મસાણ શ્રી ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હવે ઇંગળાજ માતા ભલું કરે શ્રી ગણેશાય નમઃ તો તુહિ રિદ્ધિ દય સિદ્ધિ દય કષ્ટ નવની દય વંશ મેં વૃદ્ધ દય બાંકબાની હૃદય મેં જ્ઞાન દય ચિત્ત મેં ધ્યાન દય અભય વરદાન દય શંભુરાની તો દુઃખ को दूर कर सुख भरपूर कर गाछ संपूर्ण कर दास दानी सजन को हित दे कुटुंब को प्रीत दे जंग में जीत दे तू भवानी माँ जंग में जीत दे तू भवानी तो जायती सुख मात जायती कारण सब करनी जयति भरन भंडार जयति तारन घर धरनी जयति बुद्धि गुरुदेव दत्तवा एक वरदाई जयति आदि अन्नादि पिंड ब्रह्मांड उपाई अवलोक लोक साधक अखिल करनी असुर उदकालिका रहो मोय सहाय कर सब ठोर पर जय जगदंडी ज्वालिका माँ जय जगदंडी ज्वालिका माँ जय जगदंडी ज्वालिका तो આપણે વંશાવળીની વાંચન શરૂ કરી છે પહેલા આ જગતમાં જેમ અત્યારે વર્તમાન યુગને પણ કાળને આધીન છે તેમ ભૂતકાળમાં પણ કાળને આધીન હતું આ સૃષ્ટિની રચના શાસ્ત્રોક્ત રીતે 9 પ્રકારની ગણવામાં આવે છે તેમાં પ્રાકૃત વૈકૃત તે 10 પ્રકારની સૃષ્ટિ છે શરૂઆતમાં બ્રહ્માએ અવધિની વૃત્તિઓ બનાવી અને સૃષ્ટિ હતી તેના અધમ અને પાપી વૃત્તિની થઈ તે બ્રહ્માને ઉચિત ન લાગ્યું બીજી વાર સનાતન અને સનંદ કુમાર એ પ્રકારે સૃષ્ટિ હતી તે મહાન ઋષિઓ ઉત્પન્ન થયા એટલે બ્રહ્માને કહ્યું કે ઋષિઓ તમે પ્રજા સર્જો એ વાત ઋષિઓને યોગ્ય ન લાગી કારણ કે તે બ્રહ્મચર્ય પાળતા હતા તે પ્રજા સર્જવા માટે ઋષિઓને સ્તુતિ કરી અને ના પાડી એટલે બ્રહ્માએ પોતાનું અપમાન થયેલું જોઈ ક્રોધાતુર બની અને ભ્રુકુટી વચ્ચેથી એક લોહીનું બિંદુ ટપક્યું એમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો તે તુરંત રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે હે દેવ હું કોણ છું મારું નામ પાડો અને રહેવાનું સ્થાન આપો એ પ્રમાણે પુરુષનું વાક્ય સાંભળી બ્રહ્માએ કહ્યું કે વસ્ત તું ખીન થયેલા બાળકની માફક રુદન કહે છે તેથી સર્વ માનવ જાત તને રુદ્ર કહીને બોલાવશે અને હૃદય પ્રાણ ઇન્દ્રિય આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી તપ સૂર્ય અને ચંદ્ર તારા રહેવાના સ્થાન છે તેને તારા 11 નામ પડશે મનુ મહેશાન મહાન શિવ ગૌકાળ ઉગ્રરેત ઋતુધ્વજ વામદેવ ધૂત તેવા નામો થશે પછી તારા 11 સ્ત્રીઓ થશે જીવ તેમાં 11 સ્ત્રીઓના નામ ધ્રુવતી ઉષ્ણા ઉમા નિયુક્તિ સર્પિશ ઇલા અંબિકા ઈરાવતી સુધા અને દીક્ષા અને સતી તે ત્રણેયના નામ થશે લોકો તેને રુદ્રાણીઓ કહીને બોલાવશે એ પ્રમાણે શિવની આજ્ઞાથી પોતાની સાથે પોતાના સ્વયં બળે આકૃતિને સ્વભાવ વડે પ્રજા સર્જવા માંડી તે સૂક્ષ્મ રીતે સૂક્ષ્મ દેહે ફરવા લાગી પ્રજાના અનેક જૂથો જોઈ બ્રહ્માને ભય થયો કે પ્રજા ક્રોધી ભયંકર અને રાતા કાળા વર્ણવાળી અને ભૂત પ્રજાતિ જોઈ બ્રહ્માએ શિવને આજ્ઞા કરી કે હવે તમે પ્રજા સર્જવી બંધ કરો અને તપ કરો પછી બ્રહ્માએ સ્વયં પ્રજા ઉત્પન્ન કરવાનો નિર્ણય કરી પ્રથમ 10 પુત્રો ઉત્પન્ન કર્યા સ્વયંભૂ નારદ અને દક્ષ એ બ્રહ્માના ખોળામાંથી ઉત્પન્ન થયા વશિષ્ઠ પ્રાણમાંથી ઋતુ હાથમાંથી ભૃગુ તૂતામાંથી કુલો નાભીમાંથી કુલસ્ય કાનમાંથી અંગીરા મુખમાંથી અત્રિ નેત્રમાંથી અને મરચી મનમાંથી તે 10 પુત્રો થયા તેને 10 પ્રજાપતિઓ કહેવાયા પ્રથમ બ્રહ્માના હૃદયના બંને ભાગોમાંથી સ્ત્રી પુરુષનું એક યુગલ ઉત્પન્ન થયું તે સ્વયંભૂ અને સ્ત્રી તે શત્રુપા પુરુષે સ્વયંભૂ અને સ્ત્રી તે શત્રુપા સ્વયંભૂ અને શત્રુપાના સૃષ્ટિથી આપણા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે તેમના 5 સંતાનો થયા તેના નામ પ્રિયવ્રત ઉતાનપાદ 2 પુત્રો થયા
આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ 3 કન્યાઓ ઉત્પન્ન થઈ. બ્રહ્માની છાયામાંથી કરદમ ઋષિ પ્રગટ થયા. તે કરદમ ઋષિને સ્વયંભુએ પોતાની દેવહૂતિ નામની કન્યા આપી અને તેને પ્રજા સર્જવાનું કહ્યું. ત્યારે ધર્મ વડે પ્રજા વધવા માંડી અને પછી કરદમ અને દેવહૂતિના યુગલથી 10 પુત્રો ઉત્પન્ન થયા. તે 10 પુત્રીઓ બ્રહ્માને 10 પુત્રોને આપી. મરીચને કલા નામની કન્યા આપી, અત્રિને અનસૂયા નામની કન્યા આપી, અંગીરાને શ્રદ્ધા નામની કન્યા આપી, પુલોને ગતિ, ઋતુને ક્રિયા, રઘુને ખ્યાતિ, વશિષ્ઠને અરુંધતિ, સ્વયંભુને શાંતિ અને એ પ્રમાણે કરદમ ઋષિએ પોતાની 10 પુત્રીઓ બ્રહ્માના 10 પુત્રોને આપી. તે પછી બ્રહ્માના દક્ષ તેની 60 કન્યાઓ ઉત્પન્ન થઈ અને તે બ્રહ્માની આજ્ઞા અનુસાર કન્યાદાન આપી દીધું. દક્ષ પ્રજાપતિએ તેમની 13 કન્યાઓ ધર્મને આપી. ધર્મ બ્રહ્માના જમણા સિંહમાંથી ઉત્પન્ન થયો હતો. તે ધર્મને કન્યા આપી. તેના નામો શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, તૃષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, પ્રતીક્ષા, લજ્જા, મૂર્તા તે 13 કન્યાઓ ધર્મને આપી. સ્વાહા નામની કન્યા અગ્નિને આપી. સ્વાદા નામની કન્યા પિતૃને આપી. સતી નામની કન્યા શિવને આપી. પછી મરીચી અને મરીચીના કશ્યપ અને કશ્યપ દક્ષ પ્રજાપતિએ તેમની 13 કન્યાઓ કશ્યપને આપી. અદિતિ, દિતિ, ધનુ, કાષ્ટા, અરિષ્ટા, સુષ્ટા, ઇલા, સુની, ક્રોધવશ, તમા, સુરભી, સુરમા, તિમી તેમ 13 સ્ત્રીઓથી કશ્યપનો વિસ્તાર થયેલો. તે અમારા છપાઈ બારોટના પુરાતનની ચોપડીમાં વંચાય છે. પ્રથમ અદિતિ પ્રિયા, જેને ઓદરે અમર ઉપાયા. દિતિ તણા દેવ, ધનુ દાડવ રચાયા. 4મી શર્મિષ્ઠા, તેના અભયકરી આળા. અરિષ્ટા તણા ઘણા ગાંધર્વ ગુણવાળા. સુરસા તણા રાક્ષસ સરવ. અનંતગીરી અહિલ્યા તણા. ક્રોધવશના મુખથી થયા જીવ ઝેરી ઘણા. ત્રમાએ વળી તેમ પ્રગટ પગ જાત પ્રકાશી. મુનિકા ઉદરમાય અપ્સરા ઘણી ઉપાસી. સુરભી કે સંતાન પશુ છે 4 પગાળા. સુરમાં ઉદર સોય, નિપજા 5 નોરાળા. તે દસ તીમની તેનરે ઉદર જીવ જળના અયા. વિસ્તાર એહ ગોત્ર વડો કશ્પે વિગતે કિયા. શોભે બીજી 4 કામિની કશ્યપ કેરી. અરુણ ગરુડ અવતર્યા, વનિતા જાણ વડેરી. નવકળ કંદ્રો નાગ, ઉદગણ પતંગી ઉદર. તેયા ધામિની થકી, ઈડસલંબી માતર. દક્ષે પુત્રી એતી દઈ, 16 પગ એક જ ખરી. એમ 50 કરોડ પૃથ્વી પડે અને કશ્પે સૃષ્ટિ એતી કરી. અને એ કશ્યપ ઋષિની પ્રજા વડે આખા વિશ્વની ઉત્પત્તિ થઈ. એ કશ્યપનો ઉત્પત્તિ થઈ એમ આપણા શાસ્ત્રો છે. એમાં અદિતિના દેવ, દિતિના દાનવ, ધનુના 61 દાડવ, કાષ્ટના 1 ખરીવાળા પશુઓ, અશ્વો વગેરે, અરિષ્ટાના ગાંધર્વો, સુરસાની 7 ધાતુઓ, ઈલાની વનસ્પતિ, મુનિની કચ્છરાઓ, ગોધવસ્તી સર્પનો કુળ, તમાના જીત વગેરે પક્ષીઓ, સુરભીના 2 ખરીવાળા પશુઓ, સુરમાના નોરવાળા પક્ષીઓ, તિમીના જળના જીવો. એ રીતે શ્રીમદ ભાગવતના વિશ્વાસથી વર્ણન આપવામાં આવ્યું છે. બ્રહ્માના મરીચીના કશ્યપ અને કશ્યપ તેની માતાનું નામ પૂર્ણિમા હતું. એ કશ્યપથી સમસ્ત જગતનો વિસ્તાર ચાલ્યો. ક્ષત્રિય વંશમાં 2 વંશનું પ્રમાણ ઘણું વિશાળ છે. તેમાં એક સૂર્યવંશ, બીજો ચંદ્રવંશ. સૂર્યવંશના આદિ પુરુષ કશ્યપ છે, જ્યારે ચંદ્રવંશના આદિ પુરુષ અત્રિ કહેવામાં આવે છે. માટે સૂર્યવંશનું ગોત્ર અત્રિ છે. કુલ 36 વંશના ક્ષત્રિયો કહેવાય. 10 શશી કે, 10 સૂર્ય કે, 12 ઋષિ પ્રમાણ, ચતુર અગ્નિ કે વંશ હે. વંશ 36 વખાણ. આગળ જતા તેમાં 10 પેટા વંશો ચંદ્રવંશમાંથી જુદા થયા. 10 સૂર્યવંશના વિભાગો થયા. 4 વંશો અગ્નિવંશમાંથી થયા અને 12 ઋષિ વંશમાંથી થયા. પ્રથમ સૂર્યવંશના બ્રહ્માના મરીચીના કશ્યપ અને કશ્યપના સૂર્ય સાથે સૂર્યવંશ કહેવાય. હવે આપણે જવાનું છે ચંદ્રવંશમાં. ચંદ્રવંશના આદિ પુરુષ અત્રિ કહેવામાં આવે છે. માટે ચંદ્રવંશનું ગોત્ર અત્રિ છે. બ્રહ્માના અત્રિના ચંદ્ર અને ચંદ્રના નામો પરથી ચંદ્રવંશ આવ્યો. ચંદ્રના બુધ, બુધના પુરાવા, પૂર્વાના આયુના નહુષ. તે નહુષ રાજાને ઇન્દ્રનું પદ મળેલું એમ આપણા શાસ્ત્રો કહે છે. તે નહુષ રાજા પોતાના મદથી છકી જઈ ઇન્દ્રાણીને વશ કરવા માટે પ્રેરાયો. તે વખતે ઇન્દ્રાણીએ કહ્યું કે જો તમે ઋષિઓ પાસે પાલકી ઉપડાવીને અહીં આવો તો હું તમારે વશ થઈ. ઇન્દ્રાણીના મનમાં પ્રકટ હતો કે રાજા નહુષ ઋષિઓ પાસે પાલકી ઉચકવાની ફરજ પાડશે. ઋષિઓ ક્રોધે ભરાય અને રાજાને શ્રાપ આપશે અને હું રાજાના દુઃખમાંથી મુક્ત થઈશ. નહુષ રાજાએ તુરંત 4 ઋષિઓને બોલાવી અને સુખપાલ ઉચકવાની આજ્ઞા કરી. એ તો ઇન્દ્રાસન પર બિરાજમાન થયેલ રાજા નહુષે પોતાનું ભગવાન હતું એટલે ધૂંધવાતા મને ઋષિઓએ પાલખી પાડી ચાલતા થયા. પાલખીમાં રાજા નહુષ હાથમાં ચાબુક લઈને બેઠા હતા. જરા પણ બોલો ઉચકાયેલ નહીં એવા ઋષિઓ
આવી ફરજ પડી, પગ આડાવડા પડવા માંડ્યા. સુકપાલમાં બિરાજમાન થયેલ રાજા નવશે પોતાનું ભાન ગુમાવ્યું. ઋષિઓને મારવા લાગ્યા અને મોઢેથી કહેવા લાગ્યા કે સર્પ સર્પ. સંસ્કૃતમાં સર્પનો અર્થ ચાલ ચાલ એવો થાય છે. ચાબુકના મારથી અને પોતાના થયેલા અપમાનથી ઋષિઓ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે હે નવશ રાજા, હું તમને સર્પ, તું મને સર્પ કહીને બોલ કરે છે, માટે તારો સર્પનો દેહ ધારણ થાય. તુરંત એમનો સર્પ દેહ ધારણ થયો. હવે સર્પનું બીજું નામ અહીં પણ કહેવાય છે. તે નવશ રાજાના યાતિ રાજા થયા. યાતિ રાજાએ પોતાના વડીલ નવશ રાજાને શાપમાંથી મુક્ત કરવા માટે મહાન યજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞમાં પવિત્ર 4 વેદોના મંત્ર વડે આહુતિ આપી. આહુતિ સમયે અહીં એટલે સર્પનું પૂજન કર્યું, ગાયનું પૂજન કર્યું. જે દિવસ યાતિ રાજાએ પૂજન કર્યું તે દિવસને જે આપણે બોળતર તરીકે ઉજવીએ છીએ. ગૌ સેવા કરી માનવ કૃતાર્થ બને તે માટે નાગનું પૂજન કર્યું, તે નાગપાચન તરીકે ઉજવીએ છીએ. તે યાતિ રાજાના અહિનંદ પણ સંબોધતા. અહિનંદના નામ ઉપરથી અહિર એવા શાખાના ક્ષત્રિયો કહેવાય. તે યાતિના યદુના નામ ઉપરથી યદુવંશ કહેવાયો. ત્યાં યદુના કોષ્ટુના વજ્ઞાનના સ્વાહીના ઋષેકુના ચિત્રરથના શિશુબિંદુ, શિશુબિંદુના પ્રતુષ્વાના અંતરના ધર્મના ઉષ્ણના ઋતકના જયમાધના વિદર્ભના કત્વીના કુંતીના દૃષ્ટિના નિવૃત્તિના વિદુરથના દશાહીના વ્યોમના જીમુતના વિકૃતિના વિમૃતના રથવતના દશરથના એકાદશના શકુનીના કરંભીના દેવરાતના દેવક્ષેત્રના દેવનના મધુના પુરુષના પુરુદત્તના અનુના પુરુહોત્રના આયુના ભીમોત્સવના વૃષ્ણિ, ત્યાંથી વૃષ્ણિ કુળ કહેવાયું. યદુવંશ વૃષ્ણિ કુળ. અને વૃષ્ણિ કુળના યુધાજિતા અન્મિત્ર, અન્મિત્રના વિષ્ણિના ચિત્રરથના વિદુરથના સુરના વજનાના સિંહના સ્વયંભોજના હાર્દિકના દેવમીંડના સુરસેનના વાસુદેવ અને વાસુદેવના શ્રી કૃષ્ણ અને બળભદ્ર. બોલો કૃષ્ણ વિરાજમાન હતા ત્યારે ગોપજનો અને ગોપીનંદોએ ભગવાનો સાથે રમણ કર્યું, માટે ગોપકુળ આહિર કુળ ગણાય, ઉત્તમ કુળ ગણાય છે. આ ઘણા લોકો અહિરનો શબ્દ અર્થ જાણ્યા સિવાય, મહત્તા જાણ્યા સિવાય તેનો ખોટો અર્થ કરતા હોય તો તેનો સાચો અર્થ અહીં રજૂ કરેલ છે. અહી વત્તા ઈર બંને શબ્દોને જોડી દેવામાંથી અહિર શબ્દ થાય છે, બને છે. અહી એટલે સર્પ, ઈર એટલે દમન કરે તે સર્પ જેવા ક્રૂર માણસનો નાશ કરે, અગર દમન કરે તેનું નામ અહિર કહેવાય છે. અહી ઈર ઈયતિ વા ઇચ્છતે સો વા અહી ઇતિ કથતે. ઘણા સમય પછી અહિરની જથ્થામાંથી એક જથ્થાનું નામ ગોપ અથવા ગોપા પડ્યું. તો ગોપનો ખરો અર્થ તેના નામના કેટલા ગુણ હોવા જોઈએ તે નીચે મુજબ છે. ગો ઇન્દ્રિય દિક વાકજલ સ્વર્ગદત્ત ગોધર ગોપીરી કિરણ ગોપાલાનંદ. ગો સંજ્ઞાથી કરેલી વસ્તુનું નામ તે ઉપનાથી હોવ પરથી ગણાશે. ગો એટલે સંસાર, જે સંસારનું ન્યાય નીતિથી પાલન કરે. ગોપ એટલે ઇન્દ્રિયની ગૃહ અને તેને ગોપ કહે છે. આ ગો એટલે ગાય, ગૌ સેવા કરે તેને પણ ગોપ કહે છે. શ્રી કૃષ્ણ ગોકુળની ભૂમિ પર ખેલતા હતા ત્યારે ગોકુળમાં નવ ઉપનંદ, 6 વર્ષભાનુ, કેટલાક સખી, કેટલાક સખાઓ સાથે ગોકુળમાં વસતા હતા. તેના નામ નીચે પ્રમાણે છે. ગય, વિશલ, શિરા, શ્રીધર, મંગલાયન, મંગલ, રંગમલમ, રંગવલ્લવી, રંગોશી, દેવનાયક અને નવનંદ કહેવાય છે. વિધિહોત્ર, અગ્નિભૂત, શાંભક, શીકર, ગોપત, ક્રુદ, પ્રદેશ, પાવન, શાંત આ 9 ઉપનંદ કહેવાય છે. નીતિવત, માર્ગદર્શક, શુકલ, ઉત્તમ, જીવિવા, ગોપેશ આ 6 વર્ષવાનું કહેવામાં છે. ઉપરની ગર્ગ સંહિતાના ગોલક ખંડમાં 19માં અધ્યાયમાં વાત છે. ઉપર લખી ગયા મુજબ નવનંદ અને ઉપનંદ વર્ષવાનું ત્યાં સખા ગોપજનો વસતા હતા. ગૌધન દાસની સેવા કરતા. તેનું નામ શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષ અને 52 દિવસ સુધી 52 દિવસ નિવાસ કરી ગોપજનોને મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી. यशोदा के लाल कृष्ण अहिर उजाल दियो, नंद को दीपायो वंश कुंज को मीरा धरिके, भारत के शुद्ध में ही कौरव संहार कियो, भारत के नाथ साथ नायक पद पाई के यदुमणि कहलाय के कृष्ण देव की दीपायो कर. यशोदा के लाल गोद में आहिर काट के
હૃદમે વિશાળ સ્ત્રીઓ ગોપી દિલવાસ ઇનો એકાદશ વર્ષથી 52 રોકાઈ છે. ઇન્દ્રના કોપથી મેઘની ભારે વૃષ્ટિ થવાના કારણે તેમને ગોવર્ધન પર્વત તોડી બ્રજવાસીઓનો આશ્રય આપ્યો. વળી અઘાસુર, વસાસુર, શંકાસુર વગેરેના ત્રાસમાંથી ગોપજનોને નિર્ભય કર્યા. તે પછી મથુરાના રાજા કંસ તરફથી તેડું આવ્યું અને ગોકુળમાં આવ્યા. તે કૃષ્ણ મથુરા ગયા. ગોકુળમાંથી આહિર અને ગોપજનો રહ્યા. सब शोभा दरबार की ले गए बलबीर, गोकुल से कानो गयो पछे रही गया आहिर. મથુરામાં જે કૃષ્ણનો વધ કરી કંસના ઉગ્ર પિતા ઉગ્રસેનને રાજગાદી આપી. ઉપરાંત મથુરામાં વસી મહાન પરાક્રમો કરવાથી મથુરાની પ્રજાનું જીવ જીતી લીધું. પરંતુ કંસના નાશથી તેમના સસુર જરાસંઘ ખૂબ એક થયો અને કૃષ્ણને કટો શત્રુ હોવાથી તેને મથુરાની આસપાસ ઘેરો ઘાલી વસ્તુને દુઃખ દેવા લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને એમ થયું કે મારે માટે મથુરાની પ્રજાને મહાન દુઃખો સહન કરવા પડે તે વ્યાજબી નથી. એટલે દ્વારકા તરફ પ્રયાણ કરવાનો વિચાર કર્યો. તે વખતે બ્રજવાસીઓને આહિરોને કહ્યું કે અહીંથી હવે મારે સ્થળાંતર કરવું છે, મારે અહીંથી બીજે જવું છે, કરવાનો વિચાર કર્યો છે. તો તમે મારી સાથે ચાલો, તમને ગામ ગ્રાસ અપાવી અને નિર્ભય કર્યું. તે વખતે બધા એકઠા મળીને કહેવા લાગ્યા કે મહારાજ, તમે ગોડિયા પાવડિયા, અમે બાળ બચ્ચાવાળા, અમે તમારી સાથે આવવા વિચાર નથી. એટલે કૃષ્ણએ કહ્યું કે તમને પસ્તાવો થશે, આગળ જતાં તમારે 18 કર આપવા પડશે. એટલું કહી અને કૃષ્ણ ભગવાન દ્વારકાથી અને ત્યાં દ્વારકામાં રાજગાદી થતી. હવે અહીંયા વ્રજમાં વસવાનુંનો જોર વધવા લાગ્યો. વંશાવળીના ચોપડા મુજબ જૂની ગતિ લખેલ છે. અહીંયા સુધારા સાથે આપેલ છે. ભાનુ નામનો રાજા થયો, ભાઈનો માંગ્યો દોકડો, આહિરોને ઝઘડો થયો અને વસવાનું કે દામ આપો નહીં તો દેશ ખાલી કરો. એકઠા થઈને કહેવા માંડ્યા કે અમે તો કૃષ્ણને માખણી વેરો આપતા હતા. એટલે માખણી વેરો એટલે વર્ષમાં દિવસે એક વલોણાનું માખણ વેરા પેટે ભરતા. ત્યારે ભાનુએ કહ્યું તો એ ભગવાન હતા, દામ આપો નહીં તો દેશ ખાલી કરો. ત્યાંથી આહિરો જુદા જુદા પ્રદેશમાં સુધાર કર્યો. એક વાત એવી પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા ત્યારે એક નાનું આહિરોનું જૂથ તેમની સાથે ગયેલું હતું. પણ મચ્છુ નદીના કિનારે આવતા પોતાની ગાયો માટે સારું ચરિયાણ જોઈ અને કહ્યું કે અમારે તમારી સાથે આગળ આવવું નથી. ભગવાને ઘણું સમજાવ્યા છતાં ન માન્યા અને કહેવા લાગ્યા કે અમારે તો કામ ધેનુનું પોષણ મળે એટલે બસ અમારા ગામ ગ્રાસ જોતો નથી. જે દુઃખે મચ્છુ કાઢે વિચાર અને મચ્છુએ કહેવા છે. હવે કૃષ્ણને ન આવવું હોય તો કૃષ્ણએ કહ્યું કે ન આવવું હોય તો તમારી ઈચ્છાને વાત છે, પણ મેં તમારી સાથે ઘણા દિવસ રમણ કર્યું છે, માટે હું તમને વરદાન આપું છું કે આહિરની તેગે અને ભરવાડની તેગે કાયમ માટે આવીને ઊભો રહેશે. એ પછી આહિરના જુદા પ્રદેશમાં વસવાટ કર્યો. તે પ્રદેશના આહિરો પર છાપ પડી. મચ્છુ કાંઠે વિસાતે મચ્છોયા કહેવાના, વાગડમાં વિસાતે વાગડિયા કહેવાના, છપાકમાં વિસાતે પ્રાગદળિયા કહેવાના, સોરઠમાં વિસાતે સોરઠિયા કહેવાના, પંચાળમાં વિસાય પાંચાળી કહેવાના અને વાળકમાં વિસાતે વણાર કહેવાના. એ રીતે દેશની છાપ પડવા માંડી અને વચમાંથી જ્યારે આપણા એટલે કે પાંચાળા હીરો જુદા પ્રયાણ કર્યું ત્યારે વસવાનું અને વેગડા નામના ભીલ સાથે કહ્યું કે વચમાં પાછા ફરો નહીં તો ધીંગાણો આપો. એ પછી 18 આપણા કુલ 18 જાતના હીરો 18 જાતમાં આપણે મૂળ પાંચાળી ધરાનંદમાંથી થયા છે. હવે આપણો મૂળ પુરુષ ધરાનંદ છે. હવે પાંચાળી આહિરમાં 44 શતકમાં ખાગડ, કાતરિયા, બલદાણિયા, વાઘમસી, પરડવા, હળિયા, શોરા, વાણિયા, લાડુમોર, ડોબા, બાંભણિયા, દાળોદરા, કવાડ, કાછિયા, નાગોતા, ચોટાળા, કલસરિયા, કાછડ, ભડક, ઢોલા, ગુજર, નકુમ, વાળા, મકવાણા, ભીંદાળા, ખણગણ, ગુજરાસણિયા, સિસારા, સોલંકી, સેલોદ, વાલસોતર, રોહિલા, પાદરિયા, ઝીલરિયા, મસરાળા, ચાવડા, કંડરકિયા, શીણવા, સાંભરિયા, મૈડા, ભાલિયા, ઝાખરા, કલદરા અને હુંબર. આ પ્રમાણે 44 શાખામાં અત્યારે આપણે 27 શાખા શરૂ છે. 27 શાખામાં અડક, પ્રડવા અને કાઠિયા ત્રણેય પાંચાળી આહિર કાઠિયાવાડીમાં છે. અડક, પ્રડવા અને કાઠિયા ત્રણેય પાંચાળી આહિરમાં છે. માલસોતર શાખાના આહિરો એ કચ્છમાં વિસ્તાર છે. અત્યારે આપણી 27 શાખા છે. 27માં ખાગડ, કાતરિયા, બલદાણિયા, વાઘમસી, હળિયા, ચોરા, વાણિયા, લાલુમોર, ડોબા, બામણિયા, દાળોદરા, કવાડ, નાગોતા, ચોટાળા, કરસડિયા, કાછડ, ઢોલા, ગુજર, નકુમ, વાળા, મકવાણા, ગીગાળા, ધણગણ અને ગુજાસણી અને સિસારા.
હવે આ પાંચાળી આયરની આને ભડક પરડવા અને કાઠિયા અને માલસોતર આ પ્રમાણે 29 શાખા છે. હવે એમાં પાંચાળી આયરની નીચેની શાખાઓ એક શાખામાંથી બીજી શાખા થઈ હોવાથી એક શાખા બીજી શાખા સાથે લગ્ન કરી શકતા નથી. એવી કઈ શાખા? તો કે હળિયા અને ડોબા, કવાડ અને કાઠિયા, બળદાણિયા અને મકવાણા, સિસારા અને વાઘમસી, લાડુમોર અને સોલંકી, ઢોલા અને છોટાળા, નકુમ અને ગુજરાતીયા, શીણવા અને માલસોતર, કળસરિયા અને વાળા. આ ઉપર પ્રમાણેની શાખા વરવા પર કરવાની શાસ્ત્રોક્ત રીતે મનાય છે, કારણ કે એક શાખામાંથી બીજી શાખા ઉત્પન્ન થયેલી છે. આ પ્રમાણે આપણે 18 શાખના હીરો. હવે આજે આપણે જે અહીંયા છીએ આમાં અહીંયા આપણે કાઠિયાવાડી જાંબુડા ગામમાં હાલ સુરતમાં સાહેબરા કાતરિયા, ડોબા પરિવાર, બળદાણિયા હોલિયા, ત્યારા પરિવાર, નાગસુડિયા હરિયા પરિવાર, બામણિયા પરિવાર, રડવા પરિવાર, બળદાણિયા મરોડિયા પરિવાર, તમામ ઘટકના નામો સુરતમાં નામ મંડળ છે જે 2080ના જેઠ સુદ 30 રવિવાર તારીખ 9/6/2024ના રોજ નામ મંડાવેલ છે. આ નામની આગળની યાદી આ ભાઈ માણભાઈ કહે છે. આપણે નવા નામ માંડીને એની યાદી બતાવજો ભાઈ. આજે આપણે આ જે એની યાદી વાંચી માતા ભલું કરે કાતરિયા માંડ્યો છે. હવે આ વિહામણના ખોડા તે લાંડુ મોરે ભણે પાર્વતીભાઈના જનવેલ અને રાણાના દોહિત્ર. હવે ખોડાના તો વાલી ભીખા દૂધી લક્ષ્મણ એ પણ લાંડુ મોરે ભાણે ધોડિયાના જન્મેલ અને મહરીના દોહિત્ર. હવે ખોડાના ભીખા મોતી રાજા શાંતુ બાયા ઉર્ફે બાલુબેન, ગોબર રાઘવ ઉર્ફે પુના, મધુ હેમી તે દાણોદરે ભાણે મણિયાઈના જન્મેલ પાસાના દોહિત્ર. હવે ભીખાના તો રાજાના સાતીબેન, કેશુ, લાલજી, સુકા, ધીરુ, દીકાના રાજાના શારદી, કેશુ, લાલજી, સંપા, સુકા, ધીરુ, ગીતા, હળીએ ભાણેજ દિવાળીભાઈના જન્મેલ અને વસરામના દોહિત્ર. રાજાના તો કેશુના રાહુલ, જ્યોતિ, મીના, નિલેશ, વાણીએ ભાણેજ મનીષાભાઈના જન્મેલ અને હરદાસના દોહિત્ર. રાજાના તો લાલજીના શિવાની, રવિના, કૃષ્ણા, ક્રિશ, બળદાણીએ ભાણેજ આવુભાઈના પરિવાર લાખાના દોહિત્ર. ભીખાના ગોબરના બાલુ, જયસુખ, કૈલાસ, રસુબેન, સોનલ, લાડુ મોરે ભાણેજ અંબાભાઈના જન્મેલ રણછોડના દોહિત્ર. હવે ગોબરના તો બાલુના જલપા, મિતલ, રવિ, હળીએ ભાણેજ વર્ષાભાઈના જન્મેલ લાખાના દોહિત્ર. હવે ગોબરના તો જયસુખના ઋતિક, મીત, ઢોલે ભાણેજ રસીલાભાઈના જન્મેલ શંભુના દોહિત્ર. ગોબરના જયસુખના ઋતિક, મીત, ઢોલે ભાણેજ રસીલાભાઈના જન્મેલ ગોબરના બાબુના જલપા, મિતલ, રવિ, હળીએ ભાણેજ વત્સરાભાઈના પરિવાર અને લાખાના દોહિત્ર. બરાબર છે. હવે ક્યાંય મિસ્ટેક હોય તો લખી લેવું, પછી પાછળથી લઈ લેવું. ગોબરના તો જયસુખના ઋત્વિક, મિત, ઢોલે ભાણેજ રસીલાભાઈના જન્મેલ અને શંભુના દોહિત્ર. હવે ભીખા બાકી હોય. ભીખાના તો પૂનાના રમેશ, મુક્તિ, મંજુ, વાણીએ ભાણેજ લીલીબાઈના પરિવાર હીરાના દોહિત્ર. પૂનાના રમેશ પાકી વસાય. રમેશના તો નિર્મળ, નીરવ, જાળવભાઈ ભાણેજ કૈલાસભાઈના જન્મેલ અને વાલાના દોહિત્ર.
ભીખાના મધુમાંથી વસાય ભીખાના મધુના ઘનશ્યામ હસમુખ અસ્મિતા બામણીએ ભાણેજ ભાવનાભાઈના જન્મેલ વસરામના દોહિત્ર મધુના ઘનશ્યામ પાકી વસાય ઘનશ્યામના દેહલ પ્રિયલ નિશાંત ઢોલે ભાણેજ કિરણભાઈના જન્મેલ શંભુના દોહિત્ર હવે મધુના હસમુખ પાકી વસાય હસમુખના યુગ વિશ્વા હળિયે ભાણેજ હિનાભાઈના જન્મેલ અને સગનના દોહિત્ર કલ્યાણ થઈ પેલા કાતરીયા રામના પરિવાર હાલ સુરત રામ બાવાના રમણ રામ પાકી હશે રામના તો નારાયણના કાળાના જગદીશ ભાયા સંપા જાળંગે ભાણેજ જૈનાભાઈના જન્મેલ અને અર્જુનના દોહિત્ર 2048ના સહિતર સુદ પૂનમને શુક્રવાર તારીખ 10/4/92ના રોજ નામ મંડાવીને ફરી એક કોંગ્રેસ સરકારના રાજમાં સરપંચ અમરુ ભેખાની બસિયાની વારમાં નામ માણાવાળો હવે કાળાના જગદીશ પાકી વસાય જગદીશના શેખર જયદીપ પિયુષ ઢોલે ભાણેજ શારદાભાઈના જન્મેલ અને દેવાના દોહિત્ર હવે જગદીશના જયદીપના વંશિકાબેન ત્યારે ભાણેજ શોભાભાઈના જન્મેલ અને બાલુના દોહિત્ર હવે કાળા પાકી હશે કાળાના ભાયાના વનરાજ અને રાહુલ અને વિહારિકા ડોબે ભાણેજ ભાનુભાઈના જન્મેલ અને આમદના દોહિત્ર સંવત 2053ના આક્ષર સુદ એકમને બુધવાર તારીખ 11/12/2096ના રોજ નામ મંડાવે સંયુક્ત મોરચા સરકારના રાજમાં સરપંચ કમળા ભારતી ભનુ ભારતીની વારમાં ગામ બાવાના જાંબુડા ભાયાના વનરાજના જયરાજ ડોબે ભાણેજ ભાવિકાભાઈના જન્મેલ અને રમેશના દોહિત્ર વેકરિયાના રહેવાસી હાલ બાવાના જાંબુડા અને સુરતરામ મંડાવે રવજીના ભારતી પરેશ પ્રવીણ ઢોલે ભાણેજ કાંતાભાઈના જન્મેલ અને ગોવિંદના દોહિત્ર હવે પરેશના નામ બાકી છે રવજીના પ્રવીણના ક્રિમિશા નેમસી હેમાસુ કાશીએ ભાણેજ આશાભાઈના જન્મેલ અને શંભુના દોહિત્ર કાંકરિયા બાકી આવી ગઈ ને બાકી કોઈ બાકી હવે બેસરના નથુ વાઘા મણી દિવાળી વિલા વાસી વાઘમસિંહ ભાણેજ બેનાભાઈના જન્મેલ અને નથુના દાના નાનજી બાબુ બળદાણીએ ભાણેજ વાલીભાઈના જન્મેલ અર્જુનના દોહિત્ર બેસરના નથુના દાના શારદા મંજુલા ધીરુ દિયેશ બળદાણીએ ભાણેજ દિવાળીભાઈના જન્મેલ અને કાનાના દોહિત્ર ધના પાકી છે ધનોના ધીરુના તીર્થ લાડુમરે ભાણેજ હિનાભાઈના જન્મેલ અને મેરામના દોહિત્ર ધનાના દિનેશના પ્રિન્સ હેમાલી ઢોલે ભાણેજ શોભનાભાઈના જન્મેલ અને ધનાના દોહિત્ર નથુના નાનજીના મનસુખના વનરાજ વિશાલ બળદાણીએ ભાણેજ કૈલાસભાઈના જન્મેલ અને નાસાના દોહિત્ર મનસુખના તો વનરાજના કશ્યપ ઢોલે ભાણેજ મનીષાભાઈના જન્મેલ અને બાબુના દોહિત્ર મનસુખના તો વિશાલના શિવાન બળદાણીએ ભાણેજ યશલભાઈના જન્મેલ અને કોડાના દોહિત્ર નાનજીના તો અશ્વિનના સુશીલ સૌરવ વાઘમસિંહે ભાણેજ લક્ષાભાઈના જન્મેલ અને લક્ષ્મણના દોહિત્ર અશ્વિનના તો સુશીલના તો પ્રયાગરાજ ઢોલે ભાણેજ અંકિતાભાઈના જન્મેલ અને દિલીપના દોહિત્ર નાનજીના તો કૌશિકના યશ પ્રગતિ ડોબે ભાણેજ જસુભાઈના જન્મેલ અને હરિના દોહિત્ર
વેસરના વાઘા વાઘાના સ્વામી ઉકા ગોવિંદ જીવા દયા ઢોલે ભાણેજ જાનાબાઈના જન્મેલ અને ભોજાના તો મિત્ર વાઘાના તો ઉકાના હિરેન નિમેશ વિહારિકા ચારે ભાણેજ ભારતીબાઈના જન્મેલ અને મોહનના તો મિત્ર વાઘાના ગોવિંદના ભરત વિપુલ વેતલ પરડવે ભાણેજ મધુભાઈના જન્મેલ અને આદાના તો મિત્ર ગોવિંદના ભરતના માનસી રિયા હળીએ ભાણેજ સોનલભાઈના જન્મેલ અને લાખાના તો મિત્ર હવે ગોવિંદના તો વિપુલના રિયા અને ધ્રુવી વાઘા પાકી વસાય વાઘાના જીવાના નિરાલી સેજલ અને મિત્તલ કાંતરિયા પરિવારમાં કાંઈ નામમાં કાંઈ ભૂલશું નથી ને ભાઈ ઈ એક બે છે એ પછી લઈ લેવું. કેડિયા સાવર માણાવો હાલ સુરત અને જાંબુડા પુનાના પોલા બેના મણી સુમી વળગાણીએ ભાણેજ જીવીભાઈના જન્મેલ અને પૂંજાના દોહિત્ર પોલાના ગભા ગોદડ બાલુ રતી ઘોડા આમદ કાતરીએ ભાણેજ વાલીભાઈના જન્મેલ અને ખોડાના દોહિત્ર ગભાના આમલા બાબુ આયા બાલુ આયા લીલી અમુક બળદાણીએ ભાણેજ નાથીભાઈના જન્મેલ અને ઝીણાના દોહિત્ર ગોદડના ઉકા દેખા ઝુલા બાબુ કાસરીએ ભાણેજ રાજીભાઈના જન્મેલ અને નારણના દોહિત્ર બાલાના પુરાના ગીતા મંજુલા રમેશ આવેશ બળદાણીએ ભાણેજ કાંતાબાઈના જન્મેલ અને માંડળના દોહિત્ર 2022ના દશમને ગુરુવાર નામ મંડાવીને તથા 14 બહાદરો કરીએ મંડાવે ગામ માણાવાવો 2047 વિશ્વાસ પાંચમને મંગળવાર તારીખ 15/5/90ના રોજ કરીએ નામ મંડાવે સરદાર સરકારના રાજમાં અમૃત ભીગા પૈસાની વારમાં ગામ માણાવાવો ગોદડના ઉકાના જિજ્ઞાસા માનસી જેનિશ કુમાર લાડુમોરના ભાણેજ હર્ષાભાઈના જન્મેલ અને મોહનના દોહિત્ર હવે ગોદડના તો રૂલાના મનીષા રિંકલ ગૌતમ જાળાંદરે ભાણેજ કંચનભાઈના જન્મેલ અને દેવડના દોહિત્ર હવે ગોદડના તો બાબુના રોહિત દિવ્યેશ બળદાણીએ ભાણેજ લીલીબાઈના જન્મેલ અને બાઘાના દોહિત્ર એમાં કેનલ હશે. બાબુના રોહિત બાબુના રોહિત દિનલ દિવ્યેશ બળદાણીએ ભાણેજ લીલીબાઈના જન્મેલ અને બાઘાના દોહિત્ર ડોબા વાક્ય હવે બળદાણી રામના દેવસી ગોવિંદ કવાડે ભાણેજ રાજીભાઈના જન્મેલ લાખાના દોહિત્ર હવે દેવસીના અમીર બાલા ચારે ભાણેજ માલુભાઈના જન્મેલ જીવાના દોહિત્ર હવે અમીર પાટી વસાય અમીરના નાથી અંચા નાના દયા દેવકરણ કાતરીએ ભાણેજ વાલીભાઈના પરિવાર અને રૂડાના દોહિત્ર હવે અમીરના દાનાના રાજુ પ્રતિભા કાતરીએ ભાણેજ દયાભાઈના જન્મેલ અને હીરાના દોહિત્ર હવે દાનાના રાજુના શ્રેયા પિતા કાતરીએ ભાણેજ મોનલભાઈના જન્મેલ અને બાબુના દોહિત્ર હમીરના તો દેવકરણના હર્ષદ જિજ્ઞાસા પરડવે ભાણેજ અમૃતાબાઈના જન્મેલ અને ભીમાના દોહિત્ર હવે દેવસીના તો બાલાના રમેશ મોહન જગદીશ બાલાના રમેશ ઇનામ માંડવાના બાકી બાલાના મોહન ઇનામ માંડવાના બાકી બાલાના જગદીશના પરિતા ભાવિકા
જયદીપ કવાડે ભાણેજ મધુભાઈના જન્મેલ અને મીરાના દોહિત્ર હવે ગોવિંદના વીરાના ભાવના દયા તુલા રેખા પુરી દિનેશ કાતરીએ ભાણેજ શાંતાબાઈના જન્મેલ અને ભૂરાના દોહિત્ર હીરાના દુલાના હાર્દિક હીના રૂપાલી ઢોલે ભાણેજ ભાવનાબાઈના જન્મેલ અને સુખાના દોહિત્ર દુલાના હાર્દિકના કેયાન ધનશ્રી કાતરીએ ભાણેજ શિલ્પાબાઈના જન્મેલ અને ધાનાના દોહિત્ર ભનાના દોહિત્ર હીરાના દિનેશના કૃષ્ણ પૂનમ વૈદિક શિવમ કરોડવાના ભાણેજ પ્રવીણાબાઈના જન્મેલ અને નાગાના દોહિત્ર ગોવિંદના તો અર્જણના કિશોર હરેશ જયેશ કાતરીએ ભાણેજ મોતીબાઈના જન્મેલ અને રામના દોહિત્ર ગોવિંદના અર્જણના હરેશના દ્રષ્ટિ રુદ્ર રાણંદે ભાણેજ દયાબાઈના જન્મેલ અને બાબુના દોહિત્ર હરિજનના પરિવાર હા ઘુબાના તો નવનીત કરોળીએ ભાણેજ શાંતાબાઈના જન્મેલ અને રામના દોહિત્ર બીજે મોહળે મધુભાઈ પારુલ કમલેશ ચારે ભાણેજ શાંતાબાઈના જન્મેલ અને રત્નાના દોહિત્ર ઘુબાના કમલેશના સુંદર હીરવા ચારે ભાણેજ મોનલબાઈના જન્મેલ અને મેપાના દોહિત્ર ઘુબાના સુનિલના કાવ્યા બાલકણીએ ભાણેજ મંજુલાબાઈના જન્મેલ અને બાલાના દોહિત્ર બળદાણિયા મરોટિયા કાળાના વૈષ્ણવના અંજો પાલી જયસુ દયા કરોળીએ ભાણેજ લાભુભાઈના પરિવાર અને લાખાના દોહિત્ર લક્ષ્મણના નાના અને ભાણા લક્ષ્મી દિવાળી ડાયા સ્વામી દેવસિંહ જયા દીલુ વાઘમસિંહે ભાણેજ તુલસીભાઈના જન્મેલ અને વેલાના દોહિત્ર હવે ભાણાના મંજુ રાજુ મુકેશ બાંભણીએ ભાણેજ રમાભાઈના જન્મેલ અને રચનાના દોહિત્ર ભાણાના શંભુના મયુરી આરતી સાગર કુમાર બાંભણીએ ભાણેજ અંબાભાઈના જન્મેલ અને દળુના દોહિત્ર આ બંધાણીયા વચ્ચે રત્નાના રાજા બામણિયા ગામ ભાવાના ગામપુરા નામ માંડ્યા છે રત્નાના રાજાના હકુ ગળુ રાજાના ગળુના કૈલાસ અંબા નયના ભાવેશ વર્ષા સોમભાઈ બળદાણીએ ભાણેજ રમાબાઈના જન્મેલ ગોવિંદના દોહિત્ર દળુના તો ભાવેશના વ્રત નિહાન ચારે ભાણેજ ભાવનાબાઈના જન્મેલ અને દેવસિંહના દોહિત્ર ગામ બાવાના જાંબુડા હાલ સુરત હવે કોરડવા કેશવના સોંડા કાળુ જીવરાજ રામ કવાડે ભાણેજ વજીભાઈના જન્મેલ અને દેવાસના દોહિત્ર સોંડાના કાળુના ભાવિક હિતેશ નવનીત કાતરીએ ભાણેજ દયાભાઈના જન્મેલ અને દસુના દોહિત્ર સોંડાના જીવરાજના જ્યોતિબાળા પૂની પ્રતિક બળદાણીએ ભાણેજ હંસાભાઈના પરિવાર અને ડાયાના દોહિત્ર સોંડાના રામના રવિ નકુમે ભાણેજ રંજનભાઈના જન્મેલ
અને બળવંતના દોહિત્ર આ પરડવામાં છે હળિયા નાગસુરિયા ગામ બાવાના નાટોડા હવે દેવાજના લાખાના જય સુતો સોનલ ભીનુ બળગણીએ ભાણેજ રમાબાઈના પરિવાર અને પાતાના દોહિત્ર લાખાના જયસુખ જયસુખના સિંધિયા નંદની કાતરીએ ભાણેજ હેતલભાઈના દરમિયાન અને ગોવિંદના દોહિત્ર ચારા ગામ ગેડિયા સોરવાડી પાટીદળ અને દેવશ્રી જેઠાના આંગા વિહામણ વિજાણંદ જેજી હાસી ભગા દોહા પેથા પબા બળગાણીએ ભાણેજ ચોરભાઈના જન્મેલો જીવાના દોહિત્ર બીજે મળે વીરુ પછી લીલા નાગોદે ભાણેજ રતનભાઈના જન્મેલા અને દોહાના દોહિત્ર આગાબાથી વસાય આંગાના વાહા વાલી અમીર મણી આમદ કરોળીએ ભાણેજ કુંજીભાઈના જન્મેલા જેઠાના દોહિત્ર ભેટ હેમનો પરિય મંડાવે વાહાના રાણી કરોડવે ભાણેજ મધુભાઈના જન્મેલા અને ઊંઝાના દોહિત્ર અમીરના પર્વત માયા કાળુ દાના બળગણીએ ભાણેજ વીરુભાઈના જન્મેલા આનંદના દોહિત્ર થોડી પડીએ મંડાવે પર્વતના હાથો બલુ વાસી રતન હીરુ પાણીએ ભાણેજ કોનાભાઈના જન્મેલો દેવાના દોહિત્ર હાથોના જહા લાટુવર હાથોના જહા લાટુ કાતરીએ ભાણેજ કોનાભાઈના જન્મેલ અને કરશનના દોહિત્ર જહાના ભવાના લક્ષ્મણ રાહાના ભવા લક્ષ્મણ કડવી મોહન પરડવે ભાણેજ ગુરુભાઈના જન્મેલ અને દોહિત્ર 1950 વર્ષ નામ ગામ પાટીદળ માંડણના મીણા ભૈયા ઠાકરીએ ભાણેજ પાસુભાઈના જન્મેલ અને વાઘાના દોહિત્ર વિજાણંદના દેવા માયા કાયા બળદાણીએ ભાણેજ સહુભાઈના જન્મેલ અને મેઘાના દોહિત્ર દેવાના લાખા મધુભાઈ રાજી પાણીએ ભાણેજ લાસીભાઈના જન્મેલ મેઘાના દોહિત્ર વાડી અને સોખા હરિય મંડાવે લાખાના હીરા નેપા દીવા કુંવર કાતરીએ ભાણેજ જહુભાઈના જન્મેલ અને ઉપાના દોહિત્ર ભગાના અર્જુન કાયા બળદાણીએ ભાણેજ દેવીભાઈના જન્મેલ અને દાનાના દોહિત્ર વિજય ભવાય લક્ષ્મી દુર્ગા સ્વામી હરિએ ભાણેજ અનિભાઈના જન્મેલ અને આંગાના દોહિત્ર અર્જુનના મેઘા વર્ષનને દાયા બળદાણીએ ભાણેજ ઉડીભાઈના જન્મેલ ઊંઝાના દોહિત્ર મેઘાના રાણા કાતરીએ ભાણેજ રાણીભાઈના જન્મેલા જહાના દોહિત્ર રાણાના મોરા હીરા અને ઝીણા સુરા કોરડવે ભાણેજ રાટુભાઈના જન્મેલા આંદોળના દોહિત્ર બસના ખીમા કાતરીએ ભાણેજ માયાભાઈના જન્મેલ અને કુંભાના દોહિત્ર વિજય મોળે અવાજ થોડોક ઓછો કરાવો વિજય મોળે પુના દેવસી નારાયણ ડોગે ભાણેજ વલ્લુભાઈના જન્મેલ અને વીરાના દોહિત્ર અરલ ઓટલું ભરીએ મંડાવે ડાયાના તો રામ અને જવું હરિએ ભાણેજ દેવળભાઈના પરિવાર અને વાલાના દોહિત્ર રામના જીવા રતનને હોમી કાતરીએ ભાણેજ વલ્લુભાઈના જન્મેલ અને વાહાના દોહિત્ર જીવાના તો માયા સરળવે ભાણેજ જીવીભાઈના જન્મેલ આલાના દોહિત્ર બીજે મળે માલુ અને લાખો કરણવે ભાણેજ દયાભાઈના જન્મેલ કાળાના દોહિત્ર 2012ના ચૈત્ર કૃષ્ણ ગુરુવાર નામ ગેડિયાથી રાજેન્દ્રથી બાવાના જાંબુડા માયાના કાના દેવગણ માયાના કાના દેવશ્રી નેપા બાબુ હીરા દેવાન ઉન્માય અર્જણ રાઘવ મનુ વરદાણીએ ભાણેજ નાનાભાઈના જન્મેલ અને નારાયણના દોહિત્ર નાના વિસ્તાર કાળસારી છે માયાના કાનાના સગન અસ્મિતા વિપુલ બળદાણીએ ભાણેજ ઇન્દુભાઈના જન્મેલ અને ઝીણાના દોહિત્ર 2038 શનિવાર તારીખ 6/12/80 રોજ નામ મંડાવી ભારત સરકારના રાજમાં
ભારત સરકારના રાજમાં પોપટ ભાજાની વાર બદમાણી પોપટ ભાજાની વારમાં ગામ ભાવાના જાંબુડા કાળી કપડા પ્રિય મંડાવે દેવશ્રીના ભાવ વિશા હીના ઉર્મિલા શરદકુમાર ગુજરે ભાણેજ હંસાભાઈના ધનવેલ અને રામજીના ડોવેલના માયાના તો મેપાના ભરત સોલંકને ભૂમિકા વિજય ઢોલે ભાણેજ અંબાભાઈના જન્મેલ અને રાજાના ડોવેલ મેપાના તો ભરતના મહેશ વિદ્યા હળીએ ભાણેજ દયાભાઈના જન્મેલ અને ડુંગાના ડોવેલ માયાના બાબુના અનિલ જ્યોતિ મામણીએ ભાણેજ દયાભાઈના જન્મેલ અને ભીખાના ડોવેલ માયાના હીરા આરજી હીટા કાતરીએ ભાણેજ ભાવનાભાઈના ધનવેલ અને વસનામના રોહિત કવન 2053 તારીખ 9/6 રોજ નામ મંડાવીને રૂપિયા 402 ભર્યા મંડાવે દરેક મોટા સરકારના રાજમાં ગામ બાવાના જાંબુડા ગરબત પડવાણી મધુ જીવાની વારમાં એ પણ અમર વંશાય જાતે જુગાને જાય નામ લેવા સારી કા આમાં બધી હતું પણ નામ આવી જાય કોઈ બાકી હોય તો કયો હોય બાકી છે ભાઈ